કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ, ભાગડ 4 રસ્તા, કાસ્કીવાડ તરફથી આવતા વાહનો ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભા રાખો। ટીઆરબી જવાન, ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભા રાખો। રંગીલા પાર્ક જે બાઇકવાળા ભાઈ છે વ્હાઇટ શર્ટવાળા, એમને સમજ કરો કે ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભું રહી વાહન પાછળ લઈ લે પોતાનું। हेलो एचक्यूटी पॉइंट टीआरबी चौपाटी तरफથી આવતા વાહનો સ્ટોપ લાઇનની પાછળ ઊભા રાખો। ઝીબ્રા ક્રોસિંગ પર આવી ગયા છે અને પાછળ લેવડાવી દે બધાને। જો સુરતીઓ, આ મારા શહેરીજનો, સુરતના શહેરીજનો જે નીતિ નિયમોના પાલન કરી રહ્યા છે। જો સામેના બંને સિગ્નલ બંધ છે, સ્ટોપ લાઇન ઉપર તમામ નગરજનો એટલે કે નાગરિકો ઊભા છે। સુરતની જનતાને ફરી વિનંતી કરું છું અને ફરી અભિનંદન આપું છું કે આપણે કોઈ પણ ટ્રાફિક સિગ્નલ હોય, સિગ્નલની થોડાક એટલે કે ઝીબ્રા ક્રોસિંગની પહેલાં ઊભું રહેવાનું છે, જેથી કરીને ટ્રાફિક પોલીસ અધિકારી પણ સારી રીતે ટ્રાફિક નીતિ નિયમોનું પાલન એટલે કે સંચાલન કરી શકે। જો આપ જોઈ રહ્યા છો, આ સિગ્નલ ખુલ્લું છે, આ સિગ્નલ ખુલ્લું છે અને આ નાગરિકો અહીંયાથી જઈ રહ્યા છે। આ સિગ્નલ બંધ થાય એટલે ઓટોમેટિક સામેથી નગરીજનોને સિગ્નલના આધારે ત્યાંથી દરેક નાગરિકો નીકળશે। આ સિગ્નલ બંધ થાય છે, સામેનું સિગ્નલ ચાલુ થયું। આ નાગરિકો ખૂબ સારી રીતે પાલન કરી રહ્યા છે। સુરત પોલીસ, ટ્રાફિક પોલીસ, ડીસીપી, પોલીસ કમિશનર ને ખૂબ અભિનંદન કે આ શહેરીજનોને નીતિ નિયમોનું પાલન, જાગૃતિ, અચાનક જાગૃતિ આવી છે અને આ જાગૃતિ કાયમી માટે પાલન કરે એવી તમામ નગરજનોને કાયદા કથા વતી વિનંતી કરીએ છીએ।
જેથી કરીને આપણે આ ટ્રાફિક સિગ્નલોનું પાલન પણ કરી શકીએ અને આપણા ધંધા વ્યવસાય કે કોઈ પણ જગ્યાએ જવાનું હોય ત્યારે આપણે વહેલી તકે પહોંચી શકીએ. આ સિગ્નલ ખુલી રહ્યું છે, ઉપર સેકન્ડમાં જોઈ શકો છો 20 સેકન્ડમાં સિગ્નલ ખુલ્યું અને આ તમામ રાહદારીઓ અહીંયાથી નીકળી રહ્યા છે. તો આપણે જ્યારે પણ ઘરેથી નીકળીએ ત્યારે ખાસ તમામ સુરતીજનોને વિનંતી છે કે આપણે સમય અનુકૂળતાએ પહોંચવાનું હોય એના કરતાં થોડા વહેલા નીકળીએ અને તમામ ટ્રાફિક નીતિ નિયમોનું પાલન કરીએ, સિગ્નલ મુજબ જ ચાલીએ. તો આ 20 સેકન્ડમાં આપણો આ સિગ્નલ બંધ થાય છે. થોડી ઘણી અવગણના હોય છે, પરંતુ સુરતીઓ પાલન કરે એ તમામે માનવું પડે છે. આ સુરતીજનોને ખાસ વિનંતી ફરી કે જ્યારે પણ ઘરેથી નીકળો ત્યારે થોડો સમય વહેલા નીકળજો અને ટ્રાફિક નીતિ નિયમોનું પાલન કરજો. આપણે અનેક અકસ્માતો દુર્ઘટના ટાળી શકશું. આપણા પરિવારો આપણી જવાબદારી છે. જોયું તમે, આ છે મારા સુરતીઓ જે સંપૂર્ણ નીતિ નિયમોનું પાલન કરતા થઈ ગયા છે ટ્રાફિકોનું. આ છે આપણે સુદામા ચોક. સુદામા ચોકમાં ખૂબ સરસ રીતે સર્કલ છે. સર્કલની આજુબાજુ જે ચારેકોર રસ્તા છે, એટલે કે ચારે તરફ જવાના રસ્તા છે, પરંતુ જે સિગ્નલ બંધ થાય ત્યાં આ સુરતીવાસીઓ જે બંધ થઈ જાય છે. આપ જોઈ શકો છો, જે આપણે મોટા વરાછા વિસ્તારથી અબ્રામા સાઈડથી આવતો રસ્તો છે. આ આપણે સુદામા ચોક અંદરથી જે સોસાયટીમાં અભિનંદન સાઈડથી જે કાંઈ આવતો રસ્તો છે, અને આ આપણે જોઈ શકો છો સુદામા ચોકથી, એટલે કે વીઆઈપી ચોકથી સુદામા ચોક આવવાનો રસ્તો છે, જે સંપૂર્ણ નીતિ નિયમોનું ખૂબ સરસ રીતે પાલન કરી રહ્યા છે. આ મારા સુરતીઓ જે આ ટ્રાફિક પોલીસને આજે સાહેબ એવું કહે છે કે આજે અમને પરસેવો પડી ગયો, પરંતુ તમારી જે કાંઈ મહેનત છે, સાહેબ એવું કહે છે કે સાંજે હીરાવાળાનું ટ્રાફિક હોય છે, એટલે અમારે આ ટાઈમર ઓછો છે જેના કારણે, પરંતુ ખૂબ સરસ રીતે વર્ષો જૂની તમારી મહેનત, ટ્રાફિક પોલીસની વર્ષો જૂની મહેનત આ રંગ લાવી અને આ સુરતીવાસીઓ ખૂબ સરસ રીતે પાલન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો આ નીતિ નિયમોનું પાલન. જે આ સિગ્નલ બંધ થાય એટલે બીજું સિગ્નલ ચાલુ થાય છે. અહીંયા ટ્રાફિક સિગ્નલો છે, પરંતુ અધિકારીઓ પણ અહીંયા સ્થાનિક જે કાંઈ પોલીસ ટ્રાફિક જવાનો છે એ પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ખૂબ સરસ. જે આ ટ્રાફિક સિગ્નલ એટલે કે ઝીબ્રા ક્રોસિંગ છે, ઝીબ્રા ક્રોસિંગની બહાર, એટલે કે દરેક નાગરિક ઝીબ્રા ક્રોસિંગની બહાર ઊભું છે. જો પોતે સ્વયંભૂ ટ્રાફિક નીતિનું પાલન કરી રહ્યા છે. સુરતની જનતા ખૂબ પ્રેમાળ અને આ જનતાને કોઈ શીખવવાની જરૂર નથી, પોતે સ્વયંભૂ પાલન કરી શકે છે. જે આપ
આ પબ્લિક ના પણ ખૂબ એવા પોઝિટિવ રિસ્પોન્સ મળે છે કે આ નીતિ નિયમો હોવા જ જોઈએ કે જેથી કરીને જે આપણે દુર્ઘટનાઓ હોય અકસ્માતો હોય આ બધી ટાળી શકીએ. રોડ રસ્તાની સેફટી બાબતે આપણે ઘણા એવા સવાલ કર્યા હોય, પરંતુ આ સવાલમાં આપણે જનતાને પણ સ્વયંભૂ પાલન કરી અને ખૂબ સરસ રીતે આપણે જનતા પાલન કરી રહી છે. તો આપણે પૂછીશું બીજા નગરજનોને. આપણે આગળ પેલા બેનને પૂછીએ. આપણા ટ્રાફિક સિગ્નલમાં તમે આગળ ઉભા રહેતા બેન આવ્યા, તો આમાં કેવી વ્યવસ્થા, કેવી આમ કે સારી વ્યવસ્થા ટ્રાફિક સિગ્નલની કે હમણાં થોડી બરાબર છે, પહેલા નહોતી સારી. હમણાં અત્યારે હાલ બરાબર છે, પહેલા નહોતી સારી એવું એવું કહે છે. તમે પણ આગળથી કંઈક સિગ્નલ ઉપરથી આવ્યા છો, તો આ વ્યવસ્થા અત્યારે જે ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા ટ્રાફિક પોલીસ સુરતે કરી એ સારી બાબત કહેવાય કે સારી જ કહેવાય ને? સારી બાબત કહેવાય. ખૂબ સરસ. જે કાંઈ સિગ્નલ ઉપર કઈ તકલીફ પડે છે આપને, કોઈ એવા તકલીફ? તડકામાં તકલીફ પડે, બીજું તો કઈ પડે નહીં. ઓકે, તડકામાં તકલીફ પડે છે મારા સુરતી ભાઈઓને, બાકી કોઈ તકલીફ આ સુરતીઓને નથી. આ નીતિ નિયમો જે ટ્રાફિકના સિગ્નલનું પાલન થતું થયું, તો પહેલા આપણે ઘરેથી નીકળતા અથવા તો ધંધેથી નીકળીને ઘરે જતા તો સમય લાગતો, તો એના કરતાં વધારે સમય લાગે છે અત્યારે કે સારી બાબત કહેવાય? આ સારી કહેવાય. આમ ઘરે જવાનો સમય લેટ થાય છે થોડો, તો આપણે એવું નક્કી કરવાનું છે હવે મળીને કે થોડું વહેલા નીકળશું. હે, આ પાલન કરવું છે, કરાવવું છે ને કાયમી માટે. સરસ. આપણે કાકાનો વારો આવી ગયો છે જવાનો, એટલે કાકા કે મારું રહેવા દો, કઈ વાંધો નહીં. પણ સુરતીવાસીઓનો ખૂબ પોઝિટિવ રિસ્પોન્સના કારણે આ તમામ સિસ્ટમના અધિકારીઓ અને જનતાના સાથ સહકારથી આ સફળ પ્રયાસ કાયમી માટે સફળ રહે, બસ એ જ ટ્રાફિક પોલીસને અને જનતાને અભિનંદન અને વિનંતી.